હેલો મિત્રો, સ્વાગત છે મારી ચેનલ પર. આજે આપણે રિવ્યૂ કરીશું ગુજરાતી ફિલ્મ મિસ્રી. મિસ્રી એક એની અંદર મુખ્ય કલાકારો છે માનસી પારેખ અને રોનક કામદાર. દિગ્દર્શક છે કૌશલ નાઈક અને રિલીઝ તારીખ છે 31 ઓક્ટોબર 2025. આપણે જ 2 મિનિટમાં આપણે આ ફિલ્મનું રિવ્યૂ કરીશું અને છેલ્લે એનો ઓપિનિયન લઈશું. આ ફિલ્મની અંદર એક ફોટોગ્રાફર હોય છે, કેમેરામેન, અને એક માટીના ઘડા બનાવનાર, જેને આપણે પ્રજાપતિ કહીએ છીએ, કુંભાર કહીએ છીએ ગુજરાતીમાં. એ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થઈ જાય છે. એ અલગ જ સંબંધ છે. જીવનમાં પડતા પડકારો તેમને એકબીજાના આધારે પસંદ કરતા બનાવે છે. આ રૂપે ફિલ્મને લવ આગળ વધાવી રહી છે અને થોડી હાસ્ય છે અને મીઠાશ સાથે છે, એટલે જોવાની ઘણી મજા આવશે. અભિનયની અંદર બંને મેઇન રોલ જે છે બહુ સરસ રીતે નિભાવી રહ્યા છે. માનસી પારેખ અને રોનક કુમાર બંને વચ્ચે કેમેસ્ટ્રી પણ સારી દેખાઈ રહી છે. ગુજરાતી ફિલ્મોમાં આમ ક્યારેક આવી ફિલ્મો બની હશે કે ફોટોગ્રાફર હોય ને માટીનો જે બનાવનારો શિક્ષક હોય, એ બંનેનું સંયોજન બહુ ઓછું જોવા મળે છે. એટલે આખી ફિલ્મ અલગ રીતે તરી આવે છે, આનંદ આપનારો અનુભવ કરાવે છે. જો તમે રોમાન્ટિક કોમેડી પસંદ કરો છો તો આ ફિલ્મ સમય પસાર કરવા માટે બહુ સારી છે, તમને ગમશે જ. અને ખાસ કરીને તમારા મિત્રો કે પરિવાર સાથે જોવામાં ઘણો આનંદ આવશે. જો તમને એક હળવી અને મીઠી એકદમ પ્રેમ સભરવાળી આ ફિલ્મ જોઈએ છે તો પરિવાર સાથે થોડી આરામપ્રદ સમય વિતાવી શકો છો અને જોઈ શકો છો, મજા માણી શકો છો થિયેટરની અંદર. અને આમાં જો તમે રિવેન્જ છે, એક્શન છે અને ભારે ડાર્ક ડ્રામા પસંદ કરો છો તો કદાચ તમને આ ઓછી પસંદ આવે. મિત્રો, ફિલ્મ એક પ્રકારે જોઈએ તો બહુ સારી છે, સારી બનાવી છે. એનું સાઉન્ડ પણ સારું છે અને એનું એક્શન, એનું મૂવી સીન પણ સારા ઉતાર્યા છે. બહુ સરસ રીતે આલોપ આપ્યો છે. મિત્રો, આ હતી મિસ્રીની રિવ્યૂ. જો તમને આ સ્ક્રિપ્ટ સારી લાગે છે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આગળ આવતી આવી જ ફિલ્મ અને રિવ્યૂ તમે જોઈ શકો છો. અને કોમેન્ટમાં જરૂર લખશો જો તમે ફિલ્મ જોઈ છે તો.